ખમા ખમા મોગલ છોડી વાહ વાહ મોગલ માના એ ભગુડા હરી મોગલ માના મોગલ માના રથડા લઈ લેજો મોગલ માના ચલો બેટાડો માતાજી તમારે તો બીજો કોઈ શાંતિકરણ જગ ભરણતો અને ઘડણ ઘણા ભવઘાટ નમો ગાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ એવી જગદંબા જાગતી જ્યોત માં મોગલ માંગલ ભગુડાના ટીમે દર વર્ષે આપણે મળીએ છીએ. પૂજ્ય બાપુ મોરારી બાપુ અનેક સંતો અનેક જગદંબાઓ અમારા ચારણ આવ્યો જોગમાયાઓ અને અહીંયા હું અને તમે દર વર્ષે આવીએ છીએ. અહીંયા એક અનોખી અને અદ્ભુત અનુભૂતિ થાય છે એના માટે આવીએ છીએ. આપણા કઈ પેઢીઓના પુણ્ય જાગી જાય અને પાપું છે એ ધોવાઈ જાય એના માટે ભગુડાના ટીમે આવી છે. ભગવતીનો આ 30મો પરમ ઉત્સવના આપ બધાને વધાઈ સાથે ભગુડાના 8000 થી વધારે સ્વયંસેવકને બધાને નમન સાથે માયા મામા એની આખી ટીમ જયરાજ મામા માયુ મામા રામ મામા અને જેટલા અહીંયા આવીને તમે જોવો તો ખબર પડે આપણે 1000 હાથવાળી લાખ હાથવાળી કરોડો હાથવાળી જોગમાયા એવું સાંભળ્યું છે પણ અહીંયાથી જોઈ તો ખબર પડે કે કરોડો લાખો હાથ કેવાય છે. માના મા મોગલનો એક એક રૂપ અહીં બેઠું એવું લાગે છે. એ ભગવતી ને માના સાનિધ્યમાં અમે બધા દર વર્ષે એક અનેરો ઉમળકો લઈને આવીએ છીએ. અહીંયા જે લોકો આવે છે ને કંઈક મળે છે, કંઈક અનોખી અનુભૂતિ જે કરોડો રૂપિયા દેતા ન મળે એવી અનુભૂતિ અહીંયા આવ્યા પછી મને તમને મળે છે. એવી ભગવતી અહીંયા માં બેઠી છે. અહીંયાથી તમે જોવો તો આ વ્યવસ્થાને આમ આખો ડુંગર ભર્યો ધારની ભીતર જો ડાયરો એમને બેઠો છે. આ બાજુ બધાય અહીંથી ખાલી અહીંયા બોલી જાઓ. હું અહીંયા આવીને બોલું કીર્તિદાનભાઈ આપને માયા મામા જે શરૂ કર્યો માનો પરમ ઉત્સવ તેદીથી હારો હાર કઈએ હકને માં જગદંબાએ તમારા બે ઉપર કંકુ છાંટ્યા છે. હજી સુધી ઉજળો ઉત્સવ એમનો ઉજવાતો આવે છે અને તમને માં રૂડા લગાડતી આવે એની સાથે આખી ટીમ મેં કીધું હજારો સાયરામભાઈ આ બધાય એટલે અહીંયાથી આપણે એમ કહીએ ખાલી કે કેવું સરસ આયોજન આમ પાછળ જોવો તો હરખ ખડું થઈ ગયું. બોલવામાં 2 સેકન્ડ લાગે પણ આ વ્યવસ્થા માટે 3 મહિનાથી સ્વયંસેવક મહેનત કરતા હોય છે. એ બધાને જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવીએ. સારું કામ કરવું એમાં બહુ જાજાને જોડાવવું પડે. ઘણા બધા ભેળા થાય ત્યારે થોડું પરિણામ આવે અને બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારે પણ માના 2 ગીત ખાલી કોઈ આવી જાય તો એકાદો પ્રસંગ નહીતર 2 ગીત અહીંયા બધા જ કલાકારો એક ભાવ અને પ્રેમથી આવ્યા છે. બધાય કલાકારોને એક અનોખો અહીંયા જે અમે બોલવા માટે આવીએ એ બધાને અમે આવ્યા છીએ ભગુડા પ્રોગ્રામ કરવા માટે અમે આવ્યા એમ નહીં અમને આવવા દીધા માં મોગલે માં માંગલે એ જ મોટી વાત છે. એટલે આ બધા અને આ બધાની જે તાલાવેલી આ બધા જે એમને લૂંબો ઝૂંબો આ ઊંઘવાવાળા ઊભા છે, બેહવાવાળા બેઠા છે હવની રીતે અને તમે જે દાદ આપો છો કારણ કે અહીંયા અમે કોઈ છોકરી રાખી ન બોલતા હોય. તમારા મસ્તક અમારા પુસ્તક તમારા મસ્તક ખીલી જાય એટલે અમને મોજના અને આપ બધાય સનાતનીઓ આ સનાતનીઓના શેરા છે. આ જેટલા દેખાય સનાતનના દીવા છે. સનાતન ઉપર આજે બહુ બોલવા વાળા બોલે, લખવા વાળા લખે, ઘણું બધું કહેવા વાળા કહે છે પણ આવી રીતે આપણે ધર્મ માટે હિન્દુત્વ માટે સનાતન માટે ભેળા થતા જ હું ત્યાં સુધી ગરબા એની રીતે બોલ્યા કરે એમાં કાંઈ ફરક નથી પડવાનો એ વાત પાકી છે. બીજી વાત ભગુડાના ટીમે હમણાં દહક પ્રોગ્રામથી હું કહું છું ને અહીંયા આપણે કહી દઉં અહીંયા હું બોલું એમાં અમે બધા કલાકારો આવી ગયા જીતુભાઈ પણ બધાએ ઘણા એવું કે કલાકારોને કોઈ નાત ન હોય, કલાકારોને કોઈ જાત ન હોય, કલાકાર દરેક સમાજનો હોય, દરેક ધર્મનો હોય
એ અમે વર્ષોથી સ્વીકાર્યું એ સાચી વાત છે. અમે બધા માટે સારું બોલીએ, જેને સારું કર્યું એની વાત કરીએ. પણ હમણાં તમે કંઈક થોડુંક અમે ક્યાંક બોલતા હોય તો કે કલાકારને બધા હરખા હોવો જોઈએ, કલાકાર કોઈ ધર્મનો ન હોય. તો હું દશક પ્રોગ્રામથી કહું છું ને અહીંયા કહું છું, અમે કલાકારો બધાયના માટે રિસ્પેક્ટ, બધાને પ્રેમ આપીએ એ હાવ હાસી વાત. પણ જેટલા અમારા સનાતનને રિસ્પેક્ટ આપતા હોય એને જ અમે રિસ્પેક્ટ આપશું. જે સનાતનને ન માનતા હોય એ ગરબાઓને અમારા પ્રોગ્રામે ન કરવા અને અમને અનફોલો કરી દેજો, એને અમારી જરૂર નથી. અમારા સનાતનને રિસ્પેક્ટ કરતા હોય બધા માટે અમે બોલવા માટે કાયમના માટે જઈશું. એટલે એ સનાતનના દીવડા અહીંયા મોગલના દીવા છે. આજે સામે મારી સામે માનવ રૂપે દીવડાઓ, કારણ કે ભગત બાપુએ કીધું છે શબ્દો ઈ લાવશો કે દયાનો દીવડો જીવડો કાગનો કોકના આંદોળા કરીને બોલવાઈ જાય હેળિયાળી થોડા લવ ભામણા. એટલે આ બધાને આ પરમ ઉત્સવ મોગલમાનો છે એનો ખૂબ ખૂબ બધાઈ સાથે અહીંયાથી મારે બે ગીતોની વંદના કરવી છે. વર્ષોથી માં બેઠી છે, કંઈક ના ઘરને હું અંજવાળા કરી દીધા છે માએ. હમણાં આયુ મામાને અમે જમવા ગયા આ જ ગામમાં, અહીંયા બાજુમાં વાડી છે ત્યાં મામા એ મને એને બહુ સારી મને વાત કરી કે ભાઈ અમે નજરે જોયું છે, મોટી ઉંમરના હતા, અમે નજરે જોયું છે આ એવી છે માં, આ જગદંબા એવી છે કે અમારી બેની છોકરીઓ માવડીઓ એને કામ હોય ઢોરનો ચારો લેવા જાવ. આ તો 50 વર્ષથી ચાલી આવે આ પરંપરા તો જૂની, પણ 50 વર્ષથી જે જોયું એ કહું છું. એ કે કોઈ ઘાસ ચારો લેવા જવું હોય, કોઈને હટાણે જાય, કોઈ બેન દીકરી ખેતરે જાય, બાળક નાનું 5-6 મહિનાનું દીકરી કે દીકરો ઘોડિયામાં હોય, કોઈ હિંચકાવા વાળું ન હોય,